નમસ્કાર. શ્રી સરસ્વતી વિદ્યા શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે આજે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષય ના પ્રકરણ 6 ત્રિકોણ ટ્રાયએંગલ એનો અભ્યાસ કરવાના છે. તો પ્રકરણ 3 ત્રિકોણ એટલે ટ્રાયએંગલ એ આપણા 10મા ધોરણમાં 6 માર્કની અંદર એ પૂછાય છે. એના 6 માર્ક હોય છે અને એમાંથી 6માંથી 4 માર્ક એ તમારા પ્રમેયના હશે. અહીંયા જે પ્રમેય છે એ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, પછી લઘુકોણ ગુરુકોણ વાળો 6.7 અને પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનો પ્રતિપ્રમેય અને એપોલોનિયસનો પ્રમેય, આવા જે 4 કે 5 પ્રમેય છે એમાંથી કોઈ પણ એક પ્રમેય એ પૂછાય છે 4 માર્કમાં. અને બાકીના છે તો એ હવે તમારે વિકલ્પો રહેવાના નથી, તો 2 માર્કનો કોઈ દાખલો હોઈ શકે એ રીતે તમને પૂછશે. તો આ રીતે આપણે આ ચેપ્ટરમાં તો છઠ્ઠા ચેપ્ટરમાં આપણે શું જોવાનું છે? તો પ્રાસ્તાવિક જોવાનું છે. એટલે ત્રિકોણ વિશેની માહિતી આપણે ઓલરેડી 9મા ધોરણમાં 9મા ચેપ્ટરમાં ભણી ગયા છે. 7મું ચેપ્ટર હતું ત્રિકોણ. 9મા ધોરણનું 7મું ચેપ્ટર હતું ત્રિકોણ. એની અંદર આ ભણી ગયા છે ત્રિકોણની માહિતી મોટા ભાગની. પછી બીજો ટોપિક છે સમરૂપ આકૃતિ. 9મા ધોરણમાં આપણે એકરૂપતા વિશે શીખ્યા હતા, એટલે ઝેરોક્સ કોપી. હવે અહીંયા સમરૂપતા એટલે પાસપોર્ટ અને પોસ્ટકાર્ડ સાઇઝની કોપી, એના માહિતી લેવાની છે. ત્રિકોણની સમરૂપતા, એના માટેના ગુણધર્મો, એના માટેના નિયમો એ આપણે ભણવાના છે. એના માટેની શરતો કોઈ હોય તો એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત શેના આધારે લીધો છે, કઈ સંકલ્પનાના કારણે લીધો છે, એનો અભ્યાસ કરવાનો છે. સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ એટલે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેના જુદા જુદા સૂત્રો અને જુદી જુદી પદ્ધતિઓ. એક ત્રિકોણમાં એક વેધ દોરી દેવાથી એ ત્રિકોણના 2 ભાગ પડી જાય છે. તો સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ, મેં કીધું કે ત્રિકોણની અંદર એક ખાલી વેધ દોરી દેવાથી એના 2 ભાગ પડી જાય છે. અને એ બંને ભાગના ત્રિકોણોનું ક્ષેત્રફળ એ બંને ભેગું કરીએ ત્યારે તમને આખા ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. અથવા આખા ત્રિકોણમાંથી આ બેનું ક્ષેત્રફળ કેવી રીતે અલગ કરવું એના માટેની સમજૂતી આ ટોપિકમાં રહેશે. પાયથાગોરસનો પ્રમેય આપણને ખબર બધાને છે. 9મા ધોરણમાં પણ ભણી ગયા છે પાયથાગોરસનો પ્રમેય, કે 8માં ભણી ગયા હતા? 9માં હા, ખબર પડી? તો પાયથાગોરસનો પ્રમેય આપણને બધાને ખબર છે. આ પાયથાગોરસનો પ્રમેય એ ગણિતની અંદર અત્યાર સુધીમાં આપણે બુક્સ ઓફ એલિમેન્ટ એટલે 9મા ધોરણનું જે ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો કે ભૂમિતિનું માળખું એવું કોઈ ચેપ્ટર હતું, એની અંદર આપણે યુક્લિડની બુક પેલી એલિમેન્ટ બુક વિશે ભણતા હતા. ત્યારે એમાં કીધું હતું કે પાયથાગોરસના પ્રમેયની 3000 કરતાં વધારે જુદી જુદી પ્રકારની સાબિતી છે. એટલે પાયથાગોરસનો પ્રમેય 3000 રીતે લોકોએ કર્યો છે. એમાંથી તમારે કઈ રીતે કરવાનો છે? તો આપણે તો એક જ વસ્તુ યાદ રાખવાની, આપણે આ સમરૂપતાના આધાર ઉપર, સમરૂપતાની સંકલ્પના ઉપર જ પાયથાગોરસનો પ્રમેય કરવાનો છે. એ સારાંશ છે, જે સારાંશ અત્યારે આપણે જોઈએ છે.
ધોરણ 10 ના છઠ્ઠું પ્રકરણ ત્રિકોણ, એની અંદર આપણે સમરૂપ ત્રિકોણ અને એ જ સંકલ્પનાના આધારે પાયથાગોરસનો પ્રમેય, આ બધી વસ્તુ આપણે ભણવાની છે. આ પ્રકરણનો સારાંશ છે. તો એ સારાંશમાં આ પ્રકરણમાં તમે નીચેના મુદ્દાનો અભ્યાસ કર્યો હશે, તો આપણે મુદ્દા લેવાના છે. સમાન આકાર ધરાવતી, હવે આ જે મુદ્દા છે એ મુદ્દા જરી વ્યવસ્થિત ધ્યાન રાખીને સમજી લેજો તો તમને આખા ચેપ્ટરમાં પ્રોબ્લેમ નહીં થાય. આ વસ્તુ ના સમજણ પડી, પેલા ભાઈને ઉઠાડો, હા જાગે છે, આ વસ્તુ ના સમજણ પડી તો પ્રોબ્લેમ થશે. તો સમાન આકાર એટલે આકાર સમાન, પરંતુ જેના માટે સમાન કદ હોય તે જરૂરી નથી. એટલે કદ સમાન હોય એ જરૂરી નથી. નમસ્કાર. તો પ્રકરણ 6 ત્રિકોણમાં સમરૂપતાનો મુદ્દો આપણે ભણવાનો છે. તો સમાન આકાર ધરાવતી પરંતુ જેના માટે કદ સમાન હોય તે જરૂરી નથી તેવી બે આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે છે. એટલે આ સમરૂપ આકૃતિની વ્યાખ્યા છે. અહીંયા આગળ કદ સમાન નથી એટલે પાસપોર્ટ સાઇઝ અને પોસ્ટકાર્ડ સાઇઝની વાત કરેલી છે. 9મા ધોરણમાં આપણે ઝેરોક્સ નકલ, એકરૂપતા એની વાત કરતા હતા. નંબર 2, બધી જ એકરૂપ આકૃતિઓ સમરૂપ છે પરંતુ તેનું પ્રતીપ સાચું નથી. અહીંયા વિધાન છે બધી જ એકરૂપ આકૃતિઓ એટલે જેની ઝેરોક્સ કોપી સરખી છે એવી બધી આકૃતિઓ સમરૂપ કહેવાય. સેમ કારણ કે તેમાં આકાર અને કદ બંને સરખા છે. આકાર, કદ, દેખાવ, રંગ, રૂપ બધું સરખું છે એટલે. પણ એનું પ્રતીપ એટલે ઊંધું વિધાન કે બધી સમરૂપ આકૃતિ એ એકરૂપ છે, આ વિધાન સાચું નથી. કારણ કે બધી સમરૂપ આકૃતિ એક નાની હોય ને એક મોટી હોય તો એ બંને એકરૂપ હોય એવું સાચું નથી. કોક વખત સાચું હોય, બાકી મોટા ભાગે સાચું નથી. આપણે તો ક્યારેય સાચું નથી એવું જ કહેવાય. ત્રીજો મુદ્દો. તો ત્રીજા મુદ્દામાં તમને આપણે જેમ એકરૂપતાની શરતો હતી, અનુરૂપ ખૂણા સમાન અને બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં, આવી રીતે એકરૂપતાની જે શરતો હતી એ જ શરતો અહીંયા સમરૂપતાની શરતો. જો કોઈ બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. નંબર 2, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન એટલે કે સમપ્રમાણમાં હોય. તો સમાન સંખ્યામાં બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ છે. સમાન સંખ્યાવાળા બાજુઓ એટલે જેની બાજુઓ સરખી હોય. તો ત્રિકોણની બાજુ કેટલી હોય? બરાબર. તો એ ખૂણા તમારા 2 કરતા વધારે થયા તો બહુકોણ એને કહેવાશે. ત્રિકોણની આકૃતિને બહુકોણ. ત્યાર પછી આ સમરૂપતાના વિવિધ ગુણધર્મો અને એ ગુણધર્મોના આધારે આપણે કેટલાક પ્રમેયો અને એ હવે જોઈશું. નંબર 4, જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા, જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. આવું કોણ કહેતું હતું? તો કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, થેલ્સનો પ્રમેય, હરિદીદીનો પ્રમેય. બરાબર, વર્ષોથી નામ આપેલું છે. તો એ થેલ્સનો પ્રમેય, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એ અહીંયા આવ્યું. 5 નંબર,
પણ આ શું છે તો કે ત્રિકોણના સમરૂપતા માટેના ગુણધર્મો છે. હવે આપણે જે રચનામાં કરતા હતા, ત્રિકોણની રચનામાં કે પેલું નીચે એરો મારતા હતા અને પછી અહીંથી જોડતા હતા, અહીંથી જોડતા હતા, પછી એ ત્રિકોણની એક નાનો ત્રિકોણ અંદર આવતો હતો ને એક મોટો ત્રિકોણ આવતો હતો, બરાબર? ત્રિકોણ BCA અને ત્રિકોણ BCA', બરાબર? એ રીતે મોટો અને નાનો ત્રિકોણ આવતો હતો. હવે એ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ હતા, કારણ કે આપણે રચના કોની કરવાની હતી? સમરૂપ ત્રિકોણની. એ જે રચનામાં કર્યું એ અહીંયા આગળ હવે ભણવાનું છે. જનરલી એવું હોય કે અહીંથી ત્યાં જવાનું હોય, પણ આપણે ઊંધું કર્યું છે તો આપણે ઊંધું જ કરવાનું, ચિંતા નહીં કરવાની. હવે બીજો ગુણધર્મ, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે આ 6.1 નું પ્રતિપ્રમેય, તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. બે નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને શું હોય? સમાંતર જ હોય ને, કારણ કે સમાન ગુણોત્તરમાં ત્યારે જ વિભાજન કરી શકે કે સમાંતર હોય ત્યારે, બરાબર? નંબર 6, જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા સમાન હોય. હવે અનુરૂપ ખૂણા સમાન હોય એટલે ત્રિકોણ એક છે ABC અને એક છે PQR, તો A અને P એ અનુરૂપ ખૂણા કહેવાય, B અને Q એ અનુરૂપ ખૂણા કહેવાય, બરાબર? તો એ અનુરૂપ ખૂણા સમાન હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન હોય. આવું આપણે જો ખૂણા સમાન તો બાજુ સમાન, ખૂણા સમાન તો બાજુ સમાન, બરાબર? આવું આપણે 9મા ધોરણમાં એકરૂપતાની જુદી જુદી શરતો, ખુખુ બાખુબા બાબા ખુખુ, પેલી માધુરીની શરત ને પેલી બધી, બરાબર ને? આ બધી શરતો જે આપણે ભણતા હતા એ શરતો પ્રમાણે અનુરૂપ ખૂણા જો સમાન હોય તો એ ખૂણામાંથી નીકળતી બે બાજુઓ હોય અનુરૂપ, એ સમાન જ હોય, બરાબર? અને આ ખૂણાની સામેની બાજુ, તો આ ખૂણાની સામેની બાજુ પણ કેવી હોય? સમાન હોય, બરાબર? હવે બધું સમાન હોય તમને શું વાંધો છે? અલા પેલું આ આનો ભાઈબંધ, તો આ આનો શું થયો? ભાઈબંધ જ થાય, છૂટકો જ નહીં એને, બરાબર? નહીં? આ આનો ભાઈ, બરાબર? તો આ બે કોના ભાઈ? આના ભાઈ. ખબર પડી ને? ટૂંકમાં તો ભાઈ હોય, અહીંયા ભય એટલે ડર. તો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા સમાન હોય તો બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો બે ત્રિકોણો સમરૂપ હોય છે. આ શરત છે ખુ. હે? ખુ. આપણે કબડ્ડી અથવા તો હુતુ રમીએ ને, રમીએ ત્યારે તો અહીંયા શું, તો આપણે એને ખુ કરી નાખવાનું, પણ આપણે 3 જ ખુ લેવાના છે, ખુ અને खू, बराबर? अगर किसी ने मेरे साथ कुछ किया तो खू खू खू. कराटे में गया था ना, खू खा खाऊ, એટલે કક્કો વાળા ફીલ્ડમાં ખુ ખા ખાઉં, ખખા ખીખી કુકુ ખેખે ખોખો ખાઉં ખા હા, બરાબર? ચલો, તો આ જે બંને, આ જે ચોથો, પાંચમો અને છઠ્ઠો, તો ચોથામાં શું કીધું? જો બે ત્રિકોણો
કોઈ કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીના બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો એ ત્રીજી બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. એનું ઊંધું, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. હવે આ બંનેને જોડીને આ વિધાન બને છે કે બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. એટલે આપણી સમરૂપતાની બે શરતો, અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો એ બંને ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ કહેવાય. બરાબર? તો એ બધા એક સાથે છે. સાતમો મુદ્દો, જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ કહેવાય. હવે અહીંયા જરી આપણે આમ કરો, આવે છે ને આ ત્રિકોણ આવે છે ને અંદર બે, આ તો લાવવાના. અહીંયા આ ત્રિકોણ છે તો એમાં એવું કીધું કે આ ખૂણો અને આ ખૂણો, બરાબર, આ અને આ બંને ખૂણા એ સમાન હોય. બરાબર? એટલે આને અનુરૂપ પેલો, આને અનુરૂપ પેલો અને આને અનુરૂપ પેલો, બરાબર, એ બંને સમાન હોય તો એ બે ત્રિકોણો સમરૂપ છે એવું કહેવાય. તો હવે આ ખૂણો જે હોય આ જે ખૂણો છે તો ખૂણાની સામેની બાજુ સરખી હોય, આ ખૂણાની સામેની બાજુ સરખી હોય. બરાબર? આ બાજુનો ખૂણો તો એની સામેની બાજુ આ સરખી હોય. બરાબર? તો આ બાજુ અને આ બે ખૂણા સરખા થયા તો આ ખૂણો અને એની સામેની બાજુ શું ધૂળ ચાટે? એ સરખી થાય જ ને જખ મારીને. તો ત્રણેય સરખી થાય એટલે આપણે પેલું ત્રિકોણની એકરૂપતામાં જોતા હતા ને, પહેલા એમ કે ત્રણેય સરખી હોવી જોઈએ, ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ સરખા હોવા જોઈએ, આ નિયમ છે. પછી કે છે બે ખૂણા અને બે બાજુ સરખી હોય તો ચાલે. પછી કે એક ખૂણો અને બે બાજુ સરખા હોય ને તોય ચાલે. પછી કે હવે કશું નહીં તોય ચાલે. પછી આ તો પૈણવા જેવું થાય ને, છોકરી જોવા જાય તો મારે કેવી જોઈએ એમ, આપણે તો રૂપાળી જોઈએ ને, ભણેલી જોઈએ ને, નાચતી જોઈએ ને, ગાતી જોઈએ ને, બધું આવડતું હોય ને એવી જોઈએ ને, બધું સારું. તાર કે પેલો જાય જોવા તો કે આવી તો ક્યાંય મળતી નથી. વરસ જાય એટલે પછી કે જો રૂપાળી નહીં હોય ચાલે પણ ભણેલી તો જોઈશે, પછી એને બધું આવડવું જોઈએ, આમ છે તેમ છે ફલાણું ઢીકણું. પછી વરસ જાય ફરી કે હવે ભણેલી નહીં હોય તો ચાલશે પણ એનામાં સમજ ને બુદ્ધિ તો હોવી જ જોઈશે, બધું કામ ઘરનું આવડવું જોઈએ. હજી વરસ ગયું ફરી કે હવે શું? તો કે કઈ નહીં, ભણેલી નહીં હોય, રૂપાળી નહીં હોય, ઘરનું કામ નહીં આવડતું હોય આપણે શીખવાડી દઈશું, પણ છોકરી હોવી જોઈએ. તો કે હાર, પણ કે આ તો બધી છોકરા જેવી છોકરીઓ જ મળે છે. તો કે કઈ નહીં, તારે હું છોકરી થઈ જઈશ. અહીંયા પણ એવું જ થાય છે. પહેલા કે છે આટલી શરતો, આટલું હોય તો જ ત્રિકોણ કહેવાય, આટલું ના હોય તો ના કહેવાય. પછી કે હવે હારું, બે હોય ચાલે, ત્રણ હોય ચાલે. હવે અહીંયા બે ખૂણા અને અનુરૂપ બાજુઓ સરખી છે તો બંને ત્રિકોણો સમરૂપ છે અને આ સમરૂપતાની શરત એ ખુખુ શરત કહેવાય છે. અને આ ખુખુ શરત એટલે માધુરી શરત તરીકે આપણે ઓળખીએ છીએ. અરે પેલું હમ આપકે હે કોણ, એમાં આમ કરીને ચશ્મા પહેરીને પાઘડી પહેરીને નહીં બેસે?
क्या काम है? નહીં ડફોડ. ટૂંકમાં તમારે એવું સમજવાનું ખુખુ શરત એટલે કોની? હા, કઈ માધુરી? હમ આપકે હે કોણ? બોલો, હમ આપકે હે કોણ? हम आपके हैं कौन? જવાબ આપતા આવડતો નથી. ચલો, 8મું. જો બે ત્રિકોણોમાં અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય અને તેમના અનુરૂપ ખૂણા પણ સમપ્રમાણમાં હોય તેથી બંને ત્રિકોણો સમરૂપ છે તો કે બા 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 સમરૂપતા. હવે બાજુ ત્રણેય સમાન હોય તો ખૂણાની જખ મારે ને એને ખૂણો બરાબર જ બનવો પડે, સમપ્રમાણતામાં જ બનવો પડે. બોલો. તો ત્રિકોણની સમરૂપતા માટેની શરતો ખુખુ ખુખુ બા 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 બરાબર, બ્લા 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 બરાબર. 9મું. જો કોઈ ત્રિકોણનો, હવે જો પહેલા કીધું ત્રણેય, પછી કે બે, હવે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો, હવે કે એકાદ હશે તોય ચાલશે, બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય તો આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય એ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો પણ સમરૂપ છે તો બાખુબા બાખુબા બરાબર. એટલે આ ખૂણો અને સામેનો આ ખૂણો એ બંને એકબીજાને અનુરૂપ હોય, સરખા હોય તો એ ખૂણો જેને અંતર્ગત હોય એટલે એની આજુબાજુની બે બાજુઓ એ સરખી થાય. હવે બે બાજુનો ખૂણો તો આ ખૂણાની સામેની બાજુ તો ઓલરેડી સરખી થઈ જ જાય, ખૂણાની સામેની બાજુ સરખી થઈ જાય, આ બે બાજુઓ સરખી છે બરાબર, તો એમની સામેના ખૂણાય સરખા થઈ જાય બરાબર. તો આપણે તો પ્રોબ્લેમ થયો ને. એક ખૂણો પહેલા કે છે ત્રણેય ખૂણા સરખા હોય ને તો જ, પછી કે બે ખૂણા હોય ને તો ચાલશે, હવે કે એક ખૂણો હોય તોય થઈ જાય, અને પછી કે છે ખૂણા ના હોય તોય થઈ જાય. ખૂણા વગરનો ત્રિકોણ બને ખરો? ના બને. બસ આટલે સુધી જ હોય બરાબર. ચલો 10. હવે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે. આ તમારો પ્રમેય છે 6.7. પહેલા હતો, અત્યારે ખબર નથી. એટલે આ ટૂંકમાં પ્રમેય છે. બે ત્રિકોણો, બે સમરૂપ ત્રિકોણ આપણે વર્તુળના ચેપ્ટરમાં કે આ રચનામાં જ યથાર્થતા સાબિત કરવા માટે ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કર્યો હતો. કે કશામાં કર્યો હતો? વર્તુળના ચેપ્ટરમાં જ કર્યો હતો. પેલું આરામનું સૂત્ર ને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર ને એ બરાબર. તો એ અહીંયા આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું જે સૂત્ર લેવાનું છે 1/2 પાયો ગુણ્યા વેધ, આ જ લેવાનું છે બરાબર. 11 નંબર. જો કાટકોણ ત્રિકોણના, હવે કાટકોણ ત્રિકોણ આવી ગયો ભાઈ, ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણ આવે એટલે બહુ અગત્યનું. જો કાટકોણ ત્રિકોણના કાટખૂણાના શિરોબિંદુમાંથી, કાટખૂણાના શિરોબિંદુમાંથી, એટલે કાટખૂણો એટલે ખૂણો બી, કાટખૂણો એટલે ખૂણો બી બરાબર, શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે. હવે આ ગુણધર્મ છે ને બહુ જ અગત્યનો છે અને એ દરેક વખતે દાખલામાં પણ ઉપયોગમાં આવશે જ. કાટકોણ ત્રિકોણના કાટખૂણામાંથી ના શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો આ વેધની બંને તરફના ત્રિકોણો, આ વેધની બંને તરફના જે ત્રિકોણો, હવે તમે જોઈ શકો છો કે આ કાટકોણ ત્રિકોણ છે, અહીં વચ્ચે પેન મૂકો, આ કાટકોણ ત્રિકોણમાં આ કાટખૂણામાંથી તમે અહીંયા વેધ દોરો છો બરાબર. તો એનાથી આ બાજુનો ને આ બાજુનો એવા બે ત્રિકોણ મળશે, બે ત્રિકોણ મળશે ને. તો એ બે ત્રિકોણો એ મૂળ ત્રિકોણને
એ બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એમ જ એકબીજાને પણ સમરૂપ હોય. હવે અહીંયા એવું ના થાય. અહીંયા આવો એક કાટકોણ ત્રિકોણ દોર્યો છે અને કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી વેધ દોર્યો છે કર્ણ પર. તો આ કાટખૂણામાંથી કર્ણ પર જે વેધ દોર્યો એનાથી આપણને આ એક ત્રિકોણ મળ્યો, આ બીજો ત્રિકોણ મળ્યો અને આ મોટો આખો ત્રિકોણ મળ્યો. તો આ ત્રણે ત્રણ ત્રિકોણ એ એકબીજાને સમરૂપ છે, સરખા છે. બરાબર? એવું કેવી રીતે કહેવાય? તો આ પ્રમેય જે આપણે સાબિત કરીશું ને એના પરથી કહેવાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મોટો ત્રિકોણ કાટખૂણો છે. આ વેધ દ્વારા બનતા બે બાકીના ત્રિકોણ પણ કાટકોણ ત્રિકોણ જ બન્યા. હવે એ બધાને આમ ભાગ પાડી અને એકની અંદર એક ગોઠવી દેવાના, એકની ઉપર એક ગોઠવી દેવાના. તો તમને ખબર પડશે કે એક મોટો ત્રિકોણ થશે અને એની અંદર બે નાના ત્રિકોણ પણ સમાન ગુણોત્તર વાળા એવા બે ત્રિકોણ આપણને મળશે. એટલે કુલ ત્રણે ત્રણ ત્રિકોણ. તો એ ત્રણેય ત્રિકોણ એકબીજાને કેવા કહેવાશે? સમરૂપ કહેવાશે. 12 કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આવો નિયમ પાયથાગોરસનો પ્રમેય જ કહી શકે. આપણને બધાને ખબર છે એટલે આમાં બહુ માથાકૂટ કરતા નથી. બરાબર? 13 નંબર, જો ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. હવે આ કયો છે? તો કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય. પ્રતિપ્રમેય. પ્રમેયમાં શું કીધું? કાટકોણ ત્રિકોણમાં કર્ણ. તો કર્ણ શું હોય? ખૂણાની સામેની બાજુ. અહીંયા શું કહે છે? જે એક બાજુનો વર્ગ છે એ બીજી બે બાજુના વર્ગોના એક બાજુ એટલે આપણી કર્ણ. તો કર્ણની સામેનો ખૂણો, આ પહેલી બાજુ એટલે કઈ? તો આપણા માટે તો એ કર્ણ જ છે ને. એ કર્ણની સામેનો ખૂણો એટલે કાટખૂણો. તો એનો પ્રતિપ્રમેય થયો. પ્રમેય અને પ્રતિપ્રમેયમાં આટલો ફેર. બાકી બે બાજુના વર્ગોનો સરવાળો એ તો પેલામાંય આવશે ને પેલામાંય આવશે. પાયથાગોરસના પ્રમેયમાં એ બે બાજુના વર્ગોનો સરવાળો જમણી બાજુ આવશે અને પ્રતિપ્રમેયમાં ડાબી બાજુ આવશે. પહેલા વર્ગોનો સરવાળો કર્ણની લંબાઈ જેટલો હોય અને પ્રમેયમાં શું હોય? કર્ણની લંબાઈનો વર્ગ વર્ગોના સરવાળા જેટલો હોય. બરાબર? વાંચકને નોંધ. હવે જે વાંચતા હોય ને એના માટે જ આ છે, જે વાંચતા ના હોય એના માટે છે નહીં. જો બે કાટકોણ ત્રિકોણમાં કોઈ એક ત્રિકોણનો કર્ણ અને કોઈ એક બાજુ એ બીજા ત્રિકોણના કર્ણ અને કોઈ એક બાજુના સમપ્રમાણમાં હોય તો એવા બે ત્રિકોણો પણ સમરૂપ છે. આને કાકબા સમરૂપતા તરીકે ઓળખી શકે. કાકબા સમરૂપતા એટલે શું? તો કે કાટકોણ ત્રિકોણ છે એમાં કર્ણ સરખો છે અને બાજુ સરખી છે. તો કાટખૂણો, કર્ણ અને બાજુ આ ત્રણેય વસ્તુ સરખી હોય તો એના આધારે જે સમરૂપતા નક્કી થાય એને આપણે કાકબા સમરૂપતા કહી શકીએ. અને આ કાકબા સમરૂપતા 9મા ધોરણમાં પણ આપણે કરી ગયા છે અને 10મા ધોરણમાં પણ કરી ગયા છે. અરે યાર, પેલા વર્તુળમાં કે કશામાં આપણે નતા કરતા પેલું આ ત્રિકોણ આવો હોય તો એમાં આ ને આ ત્રિજ્યા સરખી ને બાજુ સરખી ને ખૂણો સરખો ને એવું. અરે હમણાં રચનામાં ત્રિકોણની રચનામાં આપણે કરતા હતા ત્યારે કે ભાઈ આ 90 નો થયો ને પેલું આ લંબ થયો ને આમ થયો તેમ થયો. બરાબર? હા, બસ. તો પછી અને
તમે પ્રકરણ 8 ના ઉદાહરણ 2 માં આ જો સમરૂપતાનો ઉપયોગ કર્યો હોત તો સાબિતી સરળ બની ગઈ હોત. હવે પ્રકરણ 8 તો આપણે ભણ્યા નહીં. કયું પ્રકરણ છે? ત્રિકોણમિતિનો પરિચય.